અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટડી તાલુકાના વાલેવડા ગામમાં દારૂબંધી મુદ્દે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું। આ ઘટના બાદ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વાલેવડા ગામની મુલાકાત લેવાના છે। મંગળવારે તેમની આ મુલાકાત થવાની છે। તેઓ ગ્રામજનોની રજૂઆતો સાંભળશે। આ ઘર્ષણ 23 જાન્યુઆરીની મોડી રાત્રે થયું હતું। ગ્રામજનો ગામમાં ચાલતા દારૂના બેફામ વેચાણ અંગે રજૂઆત કરવા દસાડા પોલીસ સ્ટેશન ગયા હતા। ગ્રામજનોનો આરોપ છે કે દસાડા પીઆઈ વાયજી ઉપાધ્યાય પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ઘર્ષણ દરમિયાન મહિલાઓ સાથે ગેરવર્તણૂક અને મારપીટ પણ થઈ હોવાના આક્ષેપો છે। આ ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ગ્રામજનોએ માંગ કરી છે કે દોષિત પોલીસ અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે। જ્યાં સુધી એફઆઈઆર નહીં દાખલ થાય ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે। બીજી તરફ પોલીસે પણ ટોળા સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે અને વધુ તપાસ કાર્યવાહી માટે હાથ ધરી છે। વાલેવડા ગામના ઠાકોર સમાજના આગેવાનોની વિનંતીને પગલે ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર ગ્રામજનોની વેદના રૂબરૂ સાંભળી આગામી રણનીતિ ઘડશે। ગઈકાલે દસાડા તાલુકાના વાલેવડા ગામની અંદર પોલીસે જબરજસ્ત આતંક મચાવ્યો છે અને એ દ્રશ્યો જોઈને કોઈ પણનું માથું શરમથી ઝૂકી જાય એ પ્રકારની ઘટના ગઈકાલે વાલેવડામાં બની છે। અહીંના જાગૃત યુવાનો દ્વારા પોલીસને અહીં દારૂ જગાડતા લોકોની માહિતી આપવામાં આવી અને એ માહિતીને લઈ અને હમણાં આવી છે એમ કરીને 2 કલાક પછી 112 નંબરની ગાડી આવે છે અને એ ગાડીની અંદર આવેલા પોલીસના માણસો એ બુટલેગરોને ત્યાંથી છાવરીને એમને જવા દે છે અને જે સામાન્ય નાના ગરીબ માણસો જે દારૂ ઘણો પીધેલો હોય એને પકડીને લઈ જાય છે અને એની સામે જે બુટલેગરોને નહીં પકડવા માટે થઈને ગામના લોકો બધું આખું ગામ ભેગું થઈને જ્યારે એમની યારે વાત કરે છે ત્યારે એમના ઉપર ભયંકર હિચકારો હુમલો કરે છે। યુવાનોને બેરહેમીથી મારવામાં આવે છે અને વૃદ્ધ મહિલાને પણ એક માથે એના પર રિવોલ્વરનો ધક્કો મારી અને પીઆઈ દ્વારા હવામાં રિવોલ્વર ઉછાળીને જે આતંકનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે એને કોઈ સંજોગોમાં ચલાવી શકાય નહીં। એક તરફ ગુજરાતની સરકાર ગુજરાતની અંદર દારૂબંધીની મોટી વાતો કરે છે અને અહીંના લોકલ પોલીસ સ્ટેશનો એ બુટલેગરોને છાવરી અને નિર્દોષ જાગૃત યુવાનોને બેરહેમીથી મારી અને એને હતોત્સાહ કરવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એને કોઈ સંજોગોમાં ચલાવી ના શકાય। બેન દીકરીઓ સામે પોલીસ જે માં બેન સમાણી જે ગાળો બોલી રહ્યા છે જાહેરની અંદર એનું મય પણ એ ચલાવી શકાય નહીં। ભયંકર આક્રોશ છે ગામના લોકો માટે। આજે બધા જ ગામના લોકો સાથે અમે દસાડા પોલીસ સ્ટેશન જઈ અને જે પોલીસ કર્મચારીઓ અહીંયા જે રેડ કરવા આવ્યા હતા અને જેમણે પોલીસ છાવર્યા છે એ બધાના ફોન જપ્ત કરીને એને એફએસએલમાં મોકલી કોની સાથે એમની સાંઠગાંઠ છે અને જે અધિકારીએ મહિલાઓ ઉપર હાથ ઉપાડ્યો છે જે અધિકારી મહિલાઓને બેરહેમીથી ગાળો દઈ રહ્યા છે હવામાં રિવોલ્વર ઉછાળીને આતંકનો માહોલ જે ઉભો કર્યો છે એની સામે સખત કાર્યવાહી કરવાની ખાતરી ન થાય ત્યાં સુધી આ પ્રશ્નને પડતો મૂકવામાં નહીં આવે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।